આ તરફ રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ફરી વરસાદ શરૂ થયો છે। સવારથી અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ તો પડી ગયો છે। પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં તણાઈ ગયો હોય પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ આશ્રમ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। મવડી વિસ્તાર, ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રાજકોટના મવડી વિસ્તારમાં તો સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ। વરસાદને કારણે પડી ગયેલા ખાડામાં બસ ફસાઈ હતી। ડ્રાઈવર સહિત સ્થાનિકોએ બસને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો। વધુ જાણકારી પર સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદને લઈને શું વિગત? જે રીતે ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજકોટ સ્થિત જે રાજકોટ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માહોલ છે તે જોવા મળ્યો છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો આજે સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદી માહોલ છે તે જોવા મળ્યું છે અને સવારના વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જો કે આ 1 ઇંચ વરસાદમાં જ રાજકોટ મહાનગરપાલિકાનું પ્રી મોન્સૂન કામગીરી છે તે પાણીમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। રાજકોટના 2 અલગ અલગ વિસ્તારોમાં તો જે વરસાદી જે પાણી છે અને તેને કારણે જે ભૂવા પડ્યા છે તેને કારણે 2 સ્કૂલ બસ છે તે ફસાઈ છે। એક રાજકોટના મવડી વિસ્તારમાં તો બીજી જે રાજકોટની દોશી હોસ્પિટલ નજીક બસ છે। સ્થાનિક લોકોની મદદથી આ બસ છે તેને બહાર કાઢવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા હોય પરંતુ રાજકોટમાં જે 1 ઇંચ જેટલા વરસાદમાં પણ જે સ્થિતિ જોવા મળશે તે ખૂબ જ ગંભીર બાબત છે। આપણી સાથે ગાયત્રીબા, મોહિત આપની સાથે ગાયત્રીબા અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા છે। ગાયત્રીબા, રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છીએ। 1 ઇંચ વરસાદમાં તો જાણે રાજકોટમાં પાણી થઈ ગયું છે। જે તંત્રની બેદરકારી છે, પ્રી મોન્સૂનની કામગીરી જે થવી જોઈએ એ થતી નથી, એનું આ મેઇન ઉદાહરણ છે। અને અણઘડ જે શાસકો છે કે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસી અને ખોટી વાતો જે કરે છે એનો આજ મેઇન નમૂનો છે કે હજી ચોમાસું બેઠું છે। પહેલો વરસાદ પડ્યો છે, 1 ઇંચે મારા માનવા પ્રમાણે વરસાદ નહીં હોય કદાચ, ત્યાં તમે આખા રાજકોટની હાલત જોશો કે પછી ઢેબર રોડ હોય, યાજ્ઞિક રોડ હોય કે પછી 150 ફૂટ રિંગ રોડ હોય કે રેલનગર જેવો જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં પણ તમે જોશો કે કચરાના ઢગલા છે। પાણી જે રસ્તા ઉપર હોય તો ખાબોચિયા ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂનની કામગીરી રાજકોટ જે છે એ રાજકોટમાં નાના મોટા થઈને 34 જેવા વોકડા છે। વોકડાની જે સફાઈ પણ જરાય નથી થઈ એનો આ મેઇન નમૂનો છે। વરસાદ પહેલા વરસાદી પાણીની સાથે સાથે જે ભૂગર્ભ ગટર છે એની પણ જે સફાઈ થવી જોઈએ એ સફાઈ નથી થઈ। હમણાં જ તે મેં એબીપી અસ્મિતામાં પણ જોયું કે અમારા જે અહીંના ધારાસભ્ય છે એ એમ કહે છે કે પ્રી મોન્સૂનની કામગીરી છે એ ચાલુ છે પણ પહેલો વરસાદ છે। અરે ભાઈ, આટલા વર્ષથી રાજકોટની પરિસ્થિતિથી તમે જાણો છો પ્રી મોન્સૂનની કામગીરી આપણને ખબર જ છે કે ચોમાસું આ ટાઈમે બેસવાનું છે તો પ્રી મોન્સૂનની કામગીરી એની પહેલા થઈ જ જવી જોઈએ। તો કેમ હજી સુધી સર્જા છે? ગાયત્રીબા, તમને શું લાગે છે કેમ નથી થતી? અને પરિણામ તો એ આવે ને કે લોકોને ભોગવવું પડે, લોકોને પહેલા વરસાદમાં જ હેરાન થવું પડે। એ જ વાત છે ને કે જે માત્ર ને માત્ર જે શાસકો છે એ અણઘડ વહીવટ જે કરે છે, તેમને જે વહીવટી સૂઝ જે છે એ શાસકોમાં પણ નથી અને તંત્ર જે છે એ અત્યારે પણ તમે જોશો કે મેઇન જો અધિકારીઓ જો એસી ચેમ્બરમાં બેસે છે, ક્યાંય રાજકોટની પરિસ્થિતિ હમણાં જ અવડો મોટો અગ્નિકાંડ થયો એમાં પણ તંત્ર અને શાસકો જે છે એ જવાબદાર છે પણ એની ઉપર કાર્યવાહી થતી નથી। એવી જ રીતે રાજકોટમાં હજી તો ચોમાસું બેઠું છે, પહેલો વરસાદ છે, ત્યાં જો આવી કામગીરી હજી થઈ નથી એનું આ દેખાઈ આવે છે કે રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી। હમણાં તમે જોશો કે રાજકોટનો જે સર્વેશ્વર ચોકનો જે વોકડો છે એના ઘણા ટાઈમથી સફાઈ ન થઈ હોવાને કારણે જે સ્લેબ છે એ ધરાશાયી થયો, એમાં જાનહાનિ થઈ પણ આ તંત્રની હજી સુધી આંખ ખુલતી નથી। શાસકો માત્ર ને માત્ર પોતાની વાહવાહીમાં જ છે। ખોટા જે મોટા મોટા એમને જ્યાં પોતાના મળતિયાઓને અને જ્યાં માલ મળતો હોય ત્યાં ખાલી કામ કરવામાં સુરાપુરા છે પણ રાજકોટની પ્રજાનું હિત શેમાં છે એ આ તંત્રને
અને સાથે સાથે શાસકોને વહીવટદારોને એની જરા પણ કદર નથી. એટલે માત્ર એક વરસાદ પડ્યો, હજી 1 ઇંચ વરસાદ નથી પડ્યો, ત્યાં રાજકોટની જનતા જે છે એને હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રી મોન્સૂનની કામગીરીની સાથે સાથે નિયમ છે કે વરસાદ આવે એ પહેલા તમારે જે રોડ રસ્તા છે એ ખોદવા ન જોઈએ. અત્યારે તમે જોશો કે બિલકુલ ગાયત્રીબાને દ્રશ્યો સ્પષ્ટ કરી જ રહ્યા છે, કહી રહ્યા છે કે આખરે પ્રી મોન્સૂન કામગીરી જો કરી છે તો એ ક્યાં છે? કારણ કે પહેલો વરસાદ છે, 1 ઇંચ જેટલો વરસાદ થયો નથી અને ત્યાં તો આવી સ્થિતિ. અમારા રાજકોટવાસીઓ મુકાઈ ગયા છે. આભાર ગાયત્રીબા આપણી સાથે જોડાયા હતા. જેઓ કોંગ્રેસના નેતા છે, સ્પષ્ટપણે શાસકો પર આક્ષેપ કરી રહ્યા છે.